અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ગબ્બરની ટોચ પર ધાર્મિક સેવાઓ માટે દાન ભેટના નવા ફિક્સ રેટ જાહેર કરાતા મોટો વિવાદ સર્જાયો છે। ટ્રસ્ટના નવા નિયમ મુજબ હવે ભક્તોએ ધ્વજારોહણ માટે 2100, સાંજની વિશેષ ધજા માટે 5100, આનંદ ગરબા ધૂન માટે 1500, અન્નકૂટ માટે 2500 અને ફૂલના શણગાર માટે 5100 રૂપિયા ચૂકવવા પડશે। તો ટ્રસ્ટના આ નિર્ણય સામે સંતો અને શ્રદ્ધાળુઓએ નારાજગી દર્શાવી છે। શ્રદ્ધાળુઓએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે ભક્તો અહીં અતૂટ આસ્થા લઈને આવે છે, ત્યારે ભજન કીર્તન કે સેવાઓ માટે રકમ વસૂલવી એ આસ્થા અને વેપાર સાથે જોડવા સમાન છે। તો આ મુદ્દે દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ ટ્રસ્ટનો પક્ષ રજૂ કરતા કહ્યું કે આ દરો ભક્તોની સુવિધા, વ્યવસ્થિત આયોજન અને પૂજા વિધિઓને વધુ નિયમિત બનાવવા માટે વ્યવસ્થાપક સમિતિએ નક્કી કર્યા છે। દાન પેટે આવતી આ તમામ રકમ સીધી ટ્રસ્ટના સત્તાવાર બેંક ખાતામાં જમા થાય છે અને તેનો ઉપયોગ મંદિરના વિકાસ, જાળવણી અને અન્ય વહીવટી ખર્ચ માટે સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવે છે। લાખો કિલોમીટર, હજારો કિલોમીટર દૂરથી યાત્રિક શ્રદ્ધાથી પોતાની સાથે ધજા લઈને આવ્યો હોય તો એ પોતાની ધજા ચડાવવાના પણ એના જોડે 250 રૂપિયા વસૂલ કરવામાં આવે, ફરજિયાતપણે આવશે એવું મંદિર સત્તાવાળાઓએ રીતસરના બોર્ડ મારી રાખેલા છે। જ્યારે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે શ્રદ્ધાથી આપેલું દાન જ સ્વીકાર્ય છે, એમને કોઈ જીતની મજબૂર કરી શકાય નહીં। અંબાજી મંદિર દ્વારા જ્યારે 51 શક્તિપીઠના પ્રદક્ષિણા કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે તો 3 દિવસ આનંદનો ગરબા કરવાની સંસ્થાઓ યાત્રિકો, દર્શનાર્થીઓને બસો ભરીને લાવે છે, એમનો ખર્ચો કરવામાં આવે છે। ત્યારે આડા દિવસે આવતો યાત્રિક જો માતાજીનો આનંદનો ગરબો પણ ગબ્બર ઉપર કરવો હોય તો એને 1500 રૂપિયા જેટલું શુલ્ક ચૂકવવું પડે છે। ખરેખર અંબાજી મંદિરે લોકોની આસ્થા અને શ્રદ્ધાને વેપાર સાથે જોડવો જોઈએ નહીં। और यहाँ जो व्यापार है, व्यापार बना रखा है। आस्था से आदमी आता है, दर्शन करने आता है। कीर्तन को पैसा दो, कहो को जिस काम को दर्शन करने जाओ उसका भी पैसा लगेगा। आदमी वो दूर दूर से आता है तो क्या प्रभाव जाता है उन लोगों को कि क्या व्यापार मंडल बना लिया है इन लोगों ने। तो ये जो है कमेटी वाले से कहा जाता है कि इसका संशोधन करें। थोड़ा दूर दूर से आते हैं, उनका भी आस्था रखें। बस मैं यही कहना चाहता हूँ। ये तो आस्था के नाम पे व्यापार चल रहे हैं ना हर जगह। लंपटे जो हमारे धर्मशास्त्र में लिखा है ना कि लंपटों का कलयुग में व्यापार हो चलेगा, लंपटों के थोक समूह चलेंगे, वही ये थोक समूह तो हर जगह आपको नजर आ रहे हैं। ये सब गलत। जैसे गेहूं में घुन होता है ना, रोग लग जाता है, उसी तरीके से धर्म को इन लोगों ने सालों ने खोखला बना रखा है। धर्म को खोखला बना रखा है। આ એક રૂટીન પદ્ધતિ છે। દરેક પ્રકારની દાનપેટ તેમજ એ વ્યવસ્થિત અમારી વ્યવસ્થાપક કમિટી દ્વારા નક્કી થાય છે અને ભક્તો દ્વારા એ દાનપેટ અર્પણ કરીને વિવિધ સેવા પૂજાનો લાભ લેતા હોય છે। ધજા પૂજા માટે, યજ્ઞ પૂજા માટે, પંચોપચાર, રાજોપચાર, વિવિધ પૂજાઓ માટે આ દાનપેટો નક્કી કરવામાં આવેલી છે। આ એક રૂટીન પ્રક્રિયા છે। એટલે જે સોશિયલ મીડિયામાં ઘણા બધા અહેવાલો આવતા હોય છે એમાં કોઈ સત્યતા નથી અને એને દરેક ભક્તને એની પાકી પહોંચ મળે છે અને એ પહોંચ એટલે દરેક પૈસા, દરેક નાણાં જે છે, દરેક ભેટ છે એ મંદિર ટ્રસ્ટમાં જ જમા થાય છે।